અને હવે વાત કરવી છે ખનીજ ચોરો પર લગામ કસવાની। સુરેન્દ્રનગર જિલ્લો પહેલેથી જ બદનામ છે ગેરકાયદેસર માઇનિંગના કારણે। બહારથી અહીંયા મજૂરો આવે છે, પરપ્રાંતીય મજૂરો, ખાણની અંદર એનું મૃત્યુ થાય છે, પરિવારને 2-5 લાખ રૂપિયા આપી દેવાય, એની લાશ પણ સોંપવામાં નથી આવતી। અને ત્યારબાદ સંદેશ ન્યૂઝના અભિયાન પછી આ ખનીજ ગેરકાયદે ખનન પર સદંતર બ્રેક લાગી ગઈ હતી, પણ ફરી પાછા કેટલાક ખનીજ ચોરો સક્રિય થયા અને ફરી ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે। ન માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જૂનાગઢમાં પણ। મનીષ પાસેથી વિગતે જાણીએ। નુપુર, જૂનાગઢમાં કાળા પથ્થરની ચોરી કરવાની ઘટના સામે આવી છે। બેફામ બનેલા ખનીજ માફિયાઓ ગુજરાતની ધરતીને ખોદી રહ્યા છે। એમાંથી કોઈ પણ જાતની મંજૂરી વગર બેરોકટોક પૈસાના હિસાબથી આપણે જોયું છે સુરેન્દ્રનગરમાં કઈ પ્રકારની પરિસ્થિતિ છે નુપુર, કે કુવા જેટલા મોટા મોટા ખાડા ખોદીને આખી જમીનના તળને તોડીને એમાંથી ખનીજ કાઢવામાં આવી રહ્યું છે। નીચેથી લઈને ઉપર સુધી વહીવટો થાય છે। તમામ લોકોને આ વાતની ખબર છે। સામાન્ય માણસો જ્યારે અંદર ખનીજ માટે ઉતરે છે, મજૂરોના જિંદગીની કિંમત શું છે આપણે જાણીએ છીએ। કોઈ એની સામે અવાજ તો ઉઠાવીને જોઈએ, પરંતુ આ બધાની વચ્ચે વારંવાર સંદેશ ન્યૂઝ આ વાતને લઈને મુહિમ છેડતું રહ્યું છે। વારંવાર એ ખનીજ માફિયાઓને ઉઘાડા પાડતું રહ્યું છે અને એટલા જ માટે ખાણ ખનન વિભાગ એ પણ ક્યારેક હાજરી પુરાવા માટે આ પ્રકારે કાર્યવાહી કરે છે। અને આજે 2 જિલ્લાઓમાં ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં કેટલાક ખનીજ માફિયાઓને ઝડપી પણ પાડ્યા છે।